નમસ્કાર મિત્રો. તો આજે આપણે ફોરેસ્ટ ગાર્ડનું જે 2021-22માં જે 334 જગ્યા માટે જે ભરતી હતી ફોરેસ્ટ ગાર્ડની, તો એના કટઓફ વિશે આપણે જાણીશું. 2021-22ની જે ભરતી હતી એમાં કેટલું કટઓફ હતું, કયા કયા જિલ્લામાં, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તેની પહેલા આપણે એક વાત જાણી લઈએ કે 2000 આ ભરતી ફોરેસ્ટ ગાર્ડની ભરતી 2016માં થઈ હતી, ત્યારબાદ 2018માં થઈ હતી, જેમાં કોરોનાના કારણે થોડી ભરતીમાં વિલંબ થયો હતો અને ભરતી 2021-22માં એની પરીક્ષા લેવાની હતી. અને ત્યારબાદ જે આ ભરતી છે 2024 વાળી ફોરેસ્ટ ગાર્ડની ભરતી હતી. તો હું તમને વાત કરું તો 2016ની જે ભરતી હતી ફોરેસ્ટ ગાર્ડની, એમાં જગ્યા સારી એવી હતી, 1400-1500 જેવી જગ્યા હતી. અને જે લોકોને મિનિમમ જે ક્રાઇટેરિયા હતો ફોરેસ્ટ ગાર્ડનો 80+, તો જે વિદ્યાર્થીઓને ક્રાઇટેરિયા પ્રમાણે માર્ક્સ હતા એ બી વિદ્યાર્થીઓ તે મોટી ભરતીમાં સિલેક્શન તે વિદ્યાર્થીઓનું થયેલું છે. અને ત્યારબાદ જો વાત કરું 2018ની ફોરેસ્ટ ગાર્ડની ભરતીની, તો 2018માં જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી હતી એને કોરોનાને લીધે એ ભરતી બે વર્ષ લંબાણી અને ત્યારબાદ એ ભરતી 2021માં લેવાની હતી. અને તેમાં 334 જગ્યા હતી. અને એમાં નોટિફિકેશનમાં પણ લખેલું હતું કે આ ભરતી સંપૂર્ણપણે પૂરી થઈ ત્યારબાદ પણ 40થી 50 જગ્યા ખાલી રહી હતી. અને ત્યારબાદ હું તમને પેપરની વાત કરું તો 2016નું જે પેપર હતું ફોરેસ્ટ ગાર્ડનું એકદમ નોર્મલ લેવલ હતું. ત્યારબાદ 2018 વાળી જે ભરતી હતી એ 2021-22માં લેવાની હતી, તો એ ભરતીનું પેપર 2016ની કમ્પેરિઝન કરીએ તો થોડું હાર્ડ કહી શકીએ. અને ત્યારબાદ 2024ની ભરતી, તો 2024ની જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી હતી એ 2018ના પેપરની સાપેક્ષે વાત કરીએ જીકેની, તો જીકે જે લોકો વાંચેલું હોય તો તેને આવડી શકે એ રીતે હતું. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ, તો દરેક શિફ્ટમાં ગુજરાતી વ્યાકરણ સેમ ટુ સેમ હતું, મીન્સ કે ઇઝી વ્યાકરણ હતું પૂછાયેલું. અને ગણિતમાં જેમ જેમ શિફ્ટ આવતી ગઈ એમ શિફ્ટ વાઇઝ થોડું પેપર હાર્ડ થતું ગયું. અને પર્યાવરણનો પોર્શન બધા લોકો કહે છે કે થોડોક આઉટ ઓફ સિલેબસ લાગ્યો. તો પર્યાવરણ સબ્જેક્ટ બધા લોકો માટે થોડોક અઘરો આ 2024 જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી હતી એમાં થોડો અઘરો સબ્જેક્ટ લાગ્યો. તો વાત કરી તો કટઓફની, તો હું તમને આ વિડીયોમાં કટઓફ વિશે વાત કરી દઉં કે 2021-22માં કેટલું કટઓફ હતું, તો તેનો વિડીયો હમણાં આવી છે. અને ત્યારબાદ તમને વાત કરું કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે કહે છે કે 80+ માર્ક્સ થાય છે તો વારો નહીં આવે, એ બધી ઘણી બધી કોમેન્ટ આવે છે. અને આની પહેલાનો આપણે એક વિડીયો સર્વેવાળો વિડીયો હતો, એમાં કોઈ 9,700 લોકો સુધી વિડીયો પહોંચ્યો છે અને 500 જેવી કોમેન્ટ એ વિડીયોમાં આવેલી છે. તો હજી પણ ઘણા વિદ્યાર્થીઓ સર્વેમાં કોમેન્ટ ના કરવી હોય તો કોમેન્ટ કરો, કારણ કે 10-15 દિવસ પછી એ વિડીયોમાં જેટલી બી કોમેન્ટ છે એ કોમેન્ટનું આખું એક લિસ્ટ બનાવી જિલ્લા વાઇઝ, અને એક લિસ્ટ હું આ વિડીયો પર અપલોડ કરીશ. કયા જિલ્લામાં કેટલા વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ થાય તેના વિશે માહિતી આપી. જે લોકો 80+ વિદ્યાર્થીઓ જે કહે છે કે મારે 80+ માર્ક્સ થાય છે અને મારો વારો સાહેબ મેરિટમાં નહીં આવે તો શું થશે, મીન્સ કે એ બધી લોકો એવા મનમાં શંકા હોય છે. પરંતુ મારું કહેવું છે, તમે હમણાં જો IPL જોતા હોય તો આ RCB અને ચેન્નઈ સુપર કિંગ્સની મેચ હતી. એમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હતું જે ટીમ, એને 1% ચાન્સ હતો જીતવા માટેનો, એકદમ માઇનોર રન રેટથી એને જીતવાનું હતું. અને વિરાટ કોહલી જે પ્રમાણે કીધું એમ કે અમારી પાસે 1% ચાન્સ હતો સેમીફાઇનલમાં આવવા માટે, અને એ લોકોએ જે રન રેટ પ્રમાણે જીતવાનું હતું એ રન રેટ પ્રમાણે જીતી ગયા અને સેમીફાઇનલમાં એ લોકો આવી ગયા હતા. ખાલી જીતવા સેમીફાઇનલમાં આવવા માટે 1% ચાન્સ હતો અને એ પણ એને જીતી લીધો. તો મિત્રો, તમારે જો 80+ માર્ક્સ થાય છે અને તમે જો મેરિટમાં નહીં આવો તો કંઈ પણ નથી થવાનું. અને જો તમારે 80+ માર્ક્સ થાય અને તમે જો રખે ને 1% ચાન્સ પણ તમે જો મેરિટમાં ફાઇનલ મેરિટમાં તમારું નામ આવી ગયું તો તમારી લાઈફ સુધરી જવાની છે. તો એવું વિચાર્યા વગર માર્ગદર્શન પ્રમાણે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ કરવું જ જોઈએ. જો 1% ચાન્સ મળશે અને જો તમારું મેરિટમાં નામ આવી ગયું તો તમારી લાઈફ સુધરી જશે. તો મિત્રો, હવે આપણે ફોરેસ્ટ ગાર્ડના 2021-22નું જે જિલ્લા વાઇઝ જે કટઓફ હતું તો એ કટઓફ વિશે વાત કરીએ. નમસ્કાર મિત્રો, ગુજરાત નોલેજ ઝોનમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે.
તો મિત્રો, આજે આપણા વિડીયોમાં જે ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ આવેલું છે તેમાં બધા જિલ્લામાં કેટલા કટ ઓફ્સ અટકેલું છે અને કેટલા માર્ક્સવાળાનું બી સિલેક્શન થયેલું છે. આની પહેલાં બી જ્યારે ફોરેસ્ટનું ફિઝિકલ શરૂઆત નહોતી થઈ ત્યારે બી મેં તમને વાત કરેલી કે 80થી 90 માર્ક્સવાળા જે લોકોને 80થી 90 માર્ક્સ વચ્ચે આવેલા છે તે લોકો બી ફિઝિકલની તૈયારી શરૂ કરી દો, તેને બી ચાન્સ રહેશે. તો આજે આપણા ફિઝિકલમાં ટોટલ જે લોકોનું સિલેક્શન થયું અને જિલ્લા વાઇઝ જે અલગ અલગ માર્ક્સ કેટલા કોને વધારે આવ્યા તે આપણે જોઈએ. તેના પરથી તમે અંદાજો લગાવી શકશો કે આવનારી ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં તમારે કઈ રીતના તૈયારી કરવી અને ફિઝિકલનું કેટલું મહત્ત્વ છે તેના વિશે બી તમને બધી માહિતી આ વિડીયોમાં મળશે. તો વિડીયોને અંત સુધી જોજો. તો આપણે જિલ્લા વાઇઝ આપણે બધા લોકોનું મેરિટ જોઈ લઈએ કે કયા જિલ્લામાં કયા વ્યક્તિને સૌથી વધારે માર્ક્સ આવ્યા. એ પ્રમાણે તમને ખબર પડી જશે કે મારે કયા જિલ્લામાં મેં ફોર્મ ભરેલું હોય તો મારે કેવી તૈયારી કરવી. તો મિત્રો, વલસાડ જિલ્લાનું જોઈએ. વલસાડ જિલ્લાનું માર્ક જોતાં પહેલાં આપણે જોઈ લઈએ કે ઉપર લખેલું છે કે 334 જગ્યાઓ અનુસંધાને તે જિલ્લામાં નિમણૂક અને લાયક ઉમેદવારોની પસંદગી યાદી છે. એટલે જિલ્લા વાઇઝ આ પસંદગીની યાદી છે. તમે વલસાડ જિલ્લો જોઈ શકો છો. તો વલસાડ જિલ્લામાં કોને વધારે માર્ક્સ આવ્યા તે આપણે જોઈ લઈએ. તો વલસાડ જિલ્લામાં પ્રથમ નંબરે છે જયપાલ પ્રભાતસિંહ ડાભી, જેને 121.25 માર્ક આવ્યા છે. એટલે તમે વલસાડ જિલ્લામાં સૌથી વધારે માર્ક્સ જોઈ શકો છો, 121.25 માર્ક. આ સિવાય નીચે જે લોકો પાસ થયા તેનું બી નામ છે તે તમે જોઈ લેજો. આ વિડીયોમાં તમને જે વ્યક્તિના જે જિલ્લામાં સૌથી વધારે માર્ક્સ આવ્યા તે આપણે જોઈ લઈશું. તે સિવાય આપણે વડોદરાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે વડોદરા જિલ્લામાં અર્જુનભાઈ શોપાભાઈ ચૌધરી, જેને 119 માર્ક આવ્યા. એટલે કે વડોદરા જિલ્લામાં સૌથી વધારે માર્ક્સ છે 119. એટલે મિત્રો, તમે આના પરથી અંદાજે લગાવી શકો કે બધા જિલ્લામાં કેટલું મેરિટ અટકે છે. તમે ખાલી 110થી 120 માર્ક લાવી અને તમારું ફિઝિકલ કમ્પ્લીટ રાખશો તો બી તમારે આરામથી તમારો ફોરેસ્ટ ગાર્ડમાં સિલેક્ટ થવાનો ચાન્સ વધી જશે. તમે બધા જિલ્લાનું મેરિટ જોજો. જે લોકો 150 માર્ક્સ લાવ્યા છે પણ એ લોકો ફિઝિકલ નથી કરી શક્યા, 110થી 150, 130-40 માર્ક્સ લાવવાવાળા ઘણા લોકો હતા, પરંતુ તે લોકોથી ફિઝિકલ કમ્પ્લીટ થતું નહોતું. એટલા માટે તે લોકોનું સિલેક્શન નથી થયું. તમારી સામે રિઝલ્ટમાં તમે જોઈ શકો છો. આ સિવાય વડોદરા પછી આપણે તાપીનું રિઝલ્ટ જોઈએ તો તાપીમાં સૌથી વધારે તાપીમાં આવેલા છે મિસ્ટર હાર્દિક રાણાભાઈ ડાંગરને તાપી જિલ્લામાં, જેને 150.5 માર્ક આવેલા છે. એટલે કે તાપી જિલ્લામાં જે હાર્દિક છે તેને સારા માર્ક્સ આવેલા છે. તાપી જિલ્લામાં સૌથી વધારે માર્ક્સ આપણે જોઈ શકીએ કે 150.5 માર્ક આવેલા છે. આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો તેમાં સંજયભાઈ સુરેશભાઈ ડાંગરને આવેલા છે 126 માર્ક. એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં હાઈએસ્ટ માર્ક છે 126 માર્ક. આ સિવાય અહીંયા એક કોલમ આપેલી છે જેમાં લખેલું છે માર્ક્સ ઇન્ક્લુડિંગ સ્પોર્ટ્સ એન્ડ એનસીસી. એટલે તમારે કોઈ સ્પોર્ટ્સ કાં એનસીસીના માર્ક્સ થતા હોય તો તમને આમાં આ કોલમમાં ઇન્ક્લુડ કરીને આપશે. 126 માર્ક્સ છે, જેને સ્પોર્ટ્સ અને એનસીસીના કોઈ માર્ક્સ નથી, એટલા માટે 126 માર્ક્સ જોવા તમને મળશે. તો સુરેન્દ્રનગરમાં રિઝલ્ટ આપણે જોઈ લીધું, હાઈએસ્ટ છે 126 માર્ક. આ સિવાય આપણે સુરતમાં જોઈએ તો સુરતમાં તમે જુઓ જે લાસ્ટ વ્યક્તિ છે તેને પિયુષ કુમાર અશોકભાઈ ચૌધરી, જેને 83 માર્ક્સ બી એમાં આ લિસ્ટમાં સિલેક્શન લિસ્ટમાં નામ છે. એટલે કે આ લિસ્ટમાં થોડા સ્ટુડન્ટ વધારે, વિદ્યાર્થીઓ વધારે બી છે, કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ માટે થોડા વિદ્યાર્થીઓ વધારે છે. પરંતુ ફાઇનલ જ્યારે સિલેક્શન થશે ત્યારે 334 જગ્યાઓ જ ભરાશે. પણ તો બી તમે જોઈ શકો છો મિત્રો, સુરત જિલ્લામાં 83 માર્ક્સવાળાનું બી નામ છે આ લિસ્ટમાં. આ સિવાય સુરત જિલ્લામાં આપણે જોઈ લઈએ કે ફર્સ્ટ ક્રમાંકે કોણ છે અને ફર્સ્ટ ક્રમાંકે કેટલા માર્ક્સ આવેલા છે. તો સુરત જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે હર્ષા બિજલભાઈ આહિર, જેને 102 માર્ક્સ છે.
અને એનસીસી સ્પોર્ટ્સમાં કંઈ માર્ક્સ નથી, એટલે કે ટોટલ 102 માર્ક્સ. એટલે તમે જોઈ શકો છો કે સુરત જિલ્લાનું રિઝલ્ટ હર્ષા બીજલભાઈ આહિરનું 102 માર્ક્સ છે ફર્સ્ટ નંબરે. તો તમે વિચાર કરો કે 130 માર્ક 125 130 માર્ક લાવવાળા ઘણા વ્યક્તિઓ હતા, પરંતુ તમે તમારી સામે નજરે જોઈ શકો છો કે ફર્સ્ટ નંબરને 102 માર્ક્સ છે. આ સિવાય આપણે સાબરકાંઠા જિલ્લાનું જોઈ લઈએ તો સાબરકાંઠા જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે સાહેબસિંહ ભૂપતસિંહ ઝાલા, જેને 119 માર્ક્સ છે. તો તમે બધા જિલ્લાનું રિઝલ્ટ જુઓ, જેમાં 120 125 110 એટલાની જ આસપાસ છે. એટલે તમારે ફોરેસ્ટ ગાર્ડમાં માર્ક્સ કરતાં વધારે તમારું ફિઝિકલ જ મહત્ત્વનું છે. માર્ક્સ તમારે આવે તો સારું જ કહેવાય, પણ તમારું ફિઝિકલ જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી તમે આ પરીક્ષા ક્યારેય પાસ નહીં કરી શકો. આ સિવાય આપણે પોરબંદર જિલ્લાનું રિઝલ્ટ જોઈએ તો પોરબંદર જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે. પોરબંદર જિલ્લામાં ખાલી એક જ વ્યક્તિ પાસ થયા, જેનું નામ છે સંતોષ કરશનભાઈ ગોધાનિયા, જેને 95.25 માર્ક્સ છે. અને એનસીસી કે સ્પોર્ટ્સમાં કંઈ માર્ક્સ નથી, એટલે ટોટલ 95.25 માર્ક્સ છે. પોરબંદરમાં ખાલી એક જ વ્યક્તિ પાસ થયા છે, જેનું નામ છે સંતોષ કરશનભાઈ ગોધાનિયા, જે એસીબીસી કેટેગરીમાંથી છે. તો મિત્રો તમે જોઈ શકો છો રિઝલ્ટ કઈ રીતના આવે છે. આમાં મેઇન વસ્તુ ફિઝિકલ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણે જોઈએ જિલ્લો પંચમહાલ. તો પંચમહાલ જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે પ્રહલાદભાઈ ભગવાનભાઈ રબારી, જેને 96.5 માર્ક્સ છે ખાલી. તમે જુઓ પંચમહાલ જિલ્લામાં ફર્સ્ટ નંબરે 96.5 માર્ક્સવાળા વ્યક્તિ છે, અને એથી સ્પોર્ટ્સમાં એને નથી, એટલે કે 96.5 માર્ક્સ ટોટલ. તો તમે આના પરથી અંદાજિત માહિતી મેળવી શકશો કે તમારે કેટલા માર્ક્સ લાવવા અને તમારે કઈ રીતે તૈયારી કરવી. આ સિવાય આપણે નર્મદા જિલ્લામાં જોઈએ તો નર્મદા જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે ભદ્રેશસિંહ નટવરસિંહ ભાટી, જેને ફર્સ્ટ નંબરે 113.5 માર્ક્સ છે. આ સિવાય આપણે મહીસાગર જિલ્લામાં જોઈ લઈએ તો મહીસાગર જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે ચિરાગ કુમાર દિનેશભાઈ માલવિયા, જેનું ફર્સ્ટ નંબરે 112.25 માર્ક્સ છે. તમે જુઓ 100થી 120 માર્ક્સની આજુબાજુવાળા બધા વ્યક્તિ છે. 130 40 50 વાળો કોઈ વ્યક્તિ તમને દેખાશે નહીં. ત્યારબાદ કચ્છ જિલ્લાનું રિઝલ્ટ જોઈએ આપણે તો કચ્છ જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે જનરલમાં રહીમ સલીમભાઈ બાયડ, જેને 137 માર્ક હતા, અને એનસીસી કે સ્પોર્ટ્સમાં કંઈ માર્ક્સ નથી, એટલા માટે ટોટલ 137.75 માર્ક્સ હતા. ત્યારબાદ આપણે જૂનાગઢ જિલ્લામાં જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે જયપાલભાઈ વેલાભાઈ ગામરા જૂનાગઢ જિલ્લામાં, જેને ફર્સ્ટ નંબરે 138.75 માર્ક્સ છે. આ સિવાય આપણે જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર જિલ્લામાં પ્રથમ નંબરે છે પાર્થ ભૂપતભાઈ મારવનિયા, જેને ફર્સ્ટ નંબરે 119 માર્ક્સ છે, અને એના એનસીસી અને સ્પોર્ટ્સમાં થોડા માર્ક્સ છે, એટલામાં ટોટલ એનો માર્ક્સ થઈ જશે 124.95 માર્ક્સ. જામનગર જિલ્લામાં ખાલી 3 વ્યક્તિ પાસ થયા છે. આ સિવાય ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે ગૌરાંગકુમાર કરશનભાઈ વાલા, જેને 121.25 માર્ક હતા, અને એનસીસી અને સ્પોર્ટ્સના મળાવીને 127.31 માર્ક થાય છે. તો તમે જોઈ શકો છો ગીર સોમનાથમાં ફર્સ્ટ નંબરે 121.25, એટલે કે એનસીસી સ્પોર્ટ્સના ઉમેરીને 127.31 માર્ક થાય છે. ત્યારબાદ ગાંધીનગર જિલ્લાની વાત કરી શકીએ તો ગાંધીનગર જિલ્લામાં 2 જ વ્યક્તિઓ પાસ થયા છે, જેમાં ફર્સ્ટ નંબરે છે અશોક કુમાર બાબુલાલ નાઈ, જેને 112 માર્ક્સ છે. ત્યારબાદ દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં ખાલી 3 જ વ્યક્તિઓ પાસ થયા છે, જેમાં ફર્સ્ટ નંબરે છે જયેશ દેવાનંદભાઈ કન્નારા, જેને 106 માર્ક્સ છે. ત્યારબાદ ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે ગણેશભાઈ મનાભાઈ આલ, જેઓને ડાંગ જિલ્લામાં ફર્સ્ટ નંબરે 128 માર્ક્સ છે. ત્યારબાદ દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે પ્રકાશભાઈ બટુકભાઈ નાંદોલિયા, જેને 117.25 માર્ક્સ છે.
ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ અને છોટાઉદેપુરમાં જગ્યા બી સારી હતી. તો છોટાઉદેપુરમાં જોઈએ તો ફર્સ્ટ નંબરે છે મનહરભાઈ મગનભાઈ રાઠોડ, જેઓને 130.25 માર્ક છે. ત્યારબાદ આપણે બનાસકાંઠા જિલ્લા, ત્યારબાદ છોટાઉદેપુર બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં એક જ વ્યક્તિ પાસે આ છે, તેનું નામ છે સચિન કુમાર નારણભાઈ ચૌહાણ, જેઓને 104.75 માર્ક થાય છે. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે દિલીપભાઈ વશરામભાઈ ચૌધરી, જેઓને 114.5 માર્ક થાય છે. ત્યારબાદ આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે એસીબીસીમાં સંજયભાઈ મથુરભાઈ મકવાના, જેને 112.25 માર્ક થાય છે. ત્યારબાદ આપણે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ખાલી 2 જ વ્યક્તિ પાસ થયા છે, જેમાં ફર્સ્ટ નંબરે છે યશપાલસિંહ હરદેવસિંહ પરમાર, જેને 85 માર્ક જ ખાલી છે, તેઓ બી પાસ થયા છે અરવલ્લી જિલ્લામાં. ત્યારબાદ આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં 2 જ વ્યક્તિ પાસ થયા છે, જેમાં ફર્સ્ટ નંબરે છે રોહિતભાઈ મદ્રાસંગ જાદવ, જેને ફર્સ્ટ નંબરે 98.75 માર્ક છે આણંદ જિલ્લામાં. ત્યારબાદ અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે હિનાબેન મોભ, જેઓને 112.75 માર્ક થાય છે. ત્યારબાદ અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં ફર્સ્ટ નંબરે છે 118.75 માર્ક્સ. તો મિત્રો, આ તમને રિઝલ્ટ બતાવવાનો એ જ હેતુ હતો કે તમે જોઈ શકો છો કે કેટલા માર્ક્સ છે અને કયા જિલ્લામાં કેટલું મેરિટ અટકે. આના પરથી તમે અંદાજો લગાવી શકશો કે આવનારી જે ભરતી આવશે ફોરેસ્ટ ગાર્ડની, એમાં મારે પરીક્ષાની કઈ રીતના તૈયારી કરવી અને ફિઝિકલ આ પરીક્ષામાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જે લોકોને 130-40 માર્ક્સ આવેલા છે તે લોકો બી આ પરીક્ષામાં લેખિત પરીક્ષામાં પાસ થઈ અને ફિઝિકલમાં પાસ નથી થયા, તો તમે તે જોઈ શકો છો. આ સિવાય તેમાં લખેલું છે કે આ જે લોકો જે લિસ્ટ બતાવ્યું તેમાં તે લોકોએ એવું ના સમજી લેવું કે તમે લોકો પાસ થઈ ગયા, અને જ્યારે લાસ્ટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને જે લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ખોટા પ્રમાણપત્રો નાખેલા હશે તે લોકોના ફોર્મ અને પરીક્ષાઓ તેની સિલેક્શન રિજેક્ટ થશે, અને જે લોકોને પ્રમાણપત્ર જે લોકો સાચા છે તે લોકોનું સિલેક્શન થશે. એટલે બધા વિદ્યાર્થીઓ ના સમજવું કે આમાં નામ આવી ગયું એટલે તમારું સિલેક્શન પાક્કું છે. ફાઇનલ મેરિટ તો 334 વિદ્યાર્થીઓનું જ બનશે, તે તમારે યાદ રાખવું. તો મિત્રો, આ સિવાય તમને કોઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરજો, અને અમે તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશું. અને જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો, અને અમારી ચેનલ તમને પસંદ આવતી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.